હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 11માનું આજની તારીખ 8 તારીખના ઇંગ્લિશના પેપરનું સોલ્યુશન. તેમાં સેક્શન એ પહેલાં ટ્રુ ફોલ્સ, તો 3 ફોલ્સ છે આમાં. પછી ફાઇન્ડ નિયરેસ્ટ મિનિંગ, પહેલામાં આવશે મેક ડર્ટી, પછી સ્કોલ્ડ બીજામાં, ત્રીજામાં સેવ. પછી ફંક્શન તો આ 7મા ફંક્શનમાં હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. 8મા ફંક્શનમાં આવશે એક્સક્લેમેશન. 9મા ફંક્શનમાં આવશે એક્સપ્રેસિંગ પર્પોઝ. ત્યારબાદ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. 10મામાં આવશે એ. 11મામાં આવશે સી. પછી 12મામાં બી. 13મામાં બી. 14માની અંદર એ. 15મામાં ડી. પછી આમાં જો આ ફકરાના સોલ્વ ટીક કરેલા છે, તો ધ્યાન આપજો ખાસ. આ બધા જવાબો, આના જવાબ અહીંયા ટીક કરેલા છે. પછી આમાં જવાબ ટીક કરેલા છે. આમાં આવશે આઈસ પેક્સ, આ બીજો જવાબ અહીંયા. આમાં સી આવશે, અહીંયા જવાબ ટીક કરેલો છે. જો આ બધા ટીક કરેલા છે જવાબ. પછી આમાં આ રીતે આવશે 28મામાં, 27મામાં અને 26માનો જવાબ. આ રીતે ફકરાઓ ટીક થયેલા છે. પછી આમાં આ રીતે જવાબો ટીક કરેલા છે આવી રીતે. અને આની અંદર આ રીતના જવાબ આવશે. આમાં આ રીતના જવાબ એ આવશે, આમાં સી આવશે, આમાં સી આવશે. અને આની અંદર આમાં બટ આવશે, આમાં ધેટ આવશે, આમાં સમ વન આવશે. અને આ રીતે સેક્શન ઈ હતો. તો આ રીતે આજનું પેપર છે. થેન્ક યુ વેરી મચ.